નમસ્તે ખેડૂત મિત્રો, કિસાન સફરમાં હું જગદીશ રોજાસરા આપ સૌ ભાઈઓનું સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી, આ વાત સાથે આપણે દરેક વખતે અલગ અલગ પાક અને અલગ અલગ ખેડૂતોની મુલાકાત લેતા હોય છે. દર વખતે ખેતીમાં કંઈક વિશેષ માહિતી સાથે આપણે ઉપસ્થિત થતા હોય છે. આજે જ આપણે એવા જ પ્રકારના એક આપણા શાકભાજી પાક તમે જોઈ રહ્યા છો એના વિશેની આપણે અગત્યની વાત કરવાની છે. અત્યારે આપણે શાકભાજીના ફિલ્ડમાં છીએ અને ભાઈનો આપણે પરિચય લઈ અને પછી આપણે આ દૂધીના પાક વિશેની વાત કરવાના છીએ કે દૂધીમાં કઈ રીતે ઉત્પાદન વધે છે. તમારું પૂરું નામ આપજો. હેમંતભાઈ હેમંતભાઈ ગોવિંદભાઈ ઝાપડિયા, હેમંતભાઈ ગોવિંદભાઈ ઝાપડિયા. તમારું ગામ રાણીપુર, રાણીંગપર, તાલુકો રસ્તા. તમારો એક મોબાઈલ નંબર આપજો. મોબાઈલ નંબર યાદ નહીં. નથી યાદ, કોઈ વાંધો નહીં. હેમંતભાઈને અમારે એનો મોબાઈલ નંબર યાદ નથી. તો ખેડૂત મિત્રો, આપણે અત્યારે જે શાકભાજીના ફિલ્ડ ઉપર ઊભા છીએ દૂધીના પાકમાં, બરાબર, વેલાવાળા શાકભાજીઓમાં બહુ સારું એ બાબત રહે છે કે સૌથી વધારે ઉતારવું સરળ પડતું હોય છે, બરાબર. તમે આ દૂધીની કઈ વેરાયટીનું વાવેતર કરેલ છે? વરુણ. બરાબર છે. કેટલો દિવસે ઉતારો આવે છે ને કેટલો ઉતારો તમે લ્યો છો? એક દિવસ ને એક દિવસ એકાંતરા, બરાબર. કેટલો ઉતારો આવે છે એક દિવસ ને એક દિવસ? 60-70 મણ. કેટલા વિસ્તારમાં હશે આ તમે વાવેતર? અડધો પોણો વીઘોમાં છે? 1.5 વીઘા થાય. 1.5 વીઘોમાં છે, બરાબર છે. હવે આ ઉત્પાદન તમે કયા માર્કેટમાં લઈ જાવ છો ને અત્યારે બજાર ભાવ શું મળે? રાજકોટ. અત્યારે 20 કિલોના શું ભાવ છે એક મણના? 15 રૂપિયા 20 રૂપિયા. 15 થી 20 રૂપિયા. જ્યારે આ ઉતારાની શરૂઆત કેટલા દિવસ પહેલા થયેલી? 7 વાળા થયા. 7મા વર્ષ થયો ત્યારે શરૂઆતમાં એ જ ભાવ આવતા જે અત્યારે 25 રૂપિયા. મતલબ અત્યારે ભાવમાં ઘટાડો છે, બરાબર. તો અંદાજે એક દિવસ ને એક દિવસ છે 60 મણ થતી હોય અને 15-20 રૂપિયા એક મણને કીધા ને, તો ઘણા બધા ઓછા ભાવ થયા. 20 કિલોના આ એટલા રેટ ન કહેવાય. ખેર, આ તો આખો વિષય છે એ કિલાનો ભાવ છે તો ઘણા કહેવાય. દૂધી તો તમે 2 રૂપિયા એમ ને, તો સારી બાબત છે. ભાવ પણ સારા છે. હવે આપણે ખેડૂત ભાઈઓ, મહત્વની જાણવાની આપણે બાબત એ છે, વેલાવાળા શાકભાજીઓમાં જેટલું અગત્યનું છે એમાં આ દૂધી એક એવો વિશિષ્ટ પાક છે કે એની અંદર એની જે ફૂલ બેસવાની, ફળ બેસવાની જે પ્રક્રિયા છે એ કંઈક અલગ છે. તમે જોઈ શકો છો. આપણે અહીંયા જોઈએ કે દૂધીના વેલામાં દૂધી થાય કે એક નંબર એમ ને. જો અહીંયા ફોકસ કરજો. આ બધા છે ને આ નર ફૂલ છે, જો, બરાબર. આ નર ફૂલ છે. હવે નર ફૂલમાં હેમંતભાઈ આમાં ક્યાંય દૂધી આગળ આવશે નહીં. આ કદાચ વેલો તમારો છે ને આમાં શેઢે પગી જાય કે એની બાજુનું ગામ હોય ન્યાય પગી જાય તો આમાં દૂધી બેસે નહીં. શું કામ નહીં બેસે? કે આ બધા નર ફૂલ છે એટલે. અને આપણે ખેડૂતોમાં એક એવી માન્યતા હોય કે બહુ સરસ મજાનું ફિલ્ડ દેખાય છે, વેલાનો વિકાસ પણ સારો થયો છે, તો હવે છે આપણે આમાં અમુક સમય એવો હોય કે ત્યારે વધારે દૂધીઓ આવતી હોય પણ 10 દિવસ 15 દિવસ કે 20 દિવસ થાય એટલે દૂધીનો ઉતારો સીધો જ ડાઉન થઈ જાય. એમ થાય કેમ નથી થતું એમ. ખેડૂતો છે એને પાણી સમયસર આપતા હોય, ખાતરો પણ પૂરતી ખાતર તરીકે એમની ઉપરથી આપતા હોય, ફોલિયર સ્પ્રેથી ઉપરથી છંટકાવ પણ કરતા હોય. પણ આ એક બાબત જાણવા જેવી છે કે આમાં જ્યારે નર ફૂલની શરૂઆત થઈ જાય પછી ક્યારે આમાં એક પણ માદા ફૂલ નથી આવતું. માદા ફૂલ ન આવે એટલે એમાં દૂધી બેસે નહીં. ત્યારે આવા સમયે તમારે શું કરવાનું છે? જ્યારે દૂધી ઉતારતા જતા હોય ને હેમંતભાઈ, ત્યારે આવા નર ફૂલને અહીંથી માથું કાપી નાખવાનું. એટલે સાઈડની જેવી પણ વેલો ફૂટશે, ડાળી ફૂટશે એટલે ફરીથી પાછા એ માદા ફૂલની શરૂઆત થાય. અને માદા ફૂલની શરૂઆત થાય ને એટલે 5, 1, 2, 3, 4 અને 5 ફૂલ છે ને માદા ફૂલ આવશે. એટલે કે માદા ફૂલ આવે એમાં જ દૂધી બેસવાની છે. અને પછી પાછા નરની શરૂઆત થાય તો 5 આવ્યા પછી 2 નર ફૂલ છે એ રાખીને માથું કાપી નાખવાનું. આવું જો તમે 3D કટિંગ કરો ને તો જે તમારો ઉતારો હશે એને કરતાં 1.5 ગણો ઉતારો છે એ આમાં વધારે આવશે. આમાં કોઈ ખર્ચો તો છે નહીં. મફતમાં તમારું 50 મણ તમારું એક દિવસ ને એક દિવસ ઉતરતું હોય તો પછી તમારા આ 10 દિવસ 15 દિવસ પછી છે એ તમારે 60-70 મણ આરામથી ઉતરે. એટલે આમાં કોઈ ખર્ચો છે નહીં. હવે આ કઈ રીતે? તો આપણે એ પ્રેક્ટિકલ જ જોઈ લઈએ. ધારો કે કોઈ છોડ હોય તો એમાં જે મુખ્ય વેલો હોય, અહીંયા ફોકસ કરજો. જો આ એનું મુખ્ય વેલો છે, ત્યાંથી આપણે આ બીજી ફૂટી એટલે જો આ પહેલું છે એ દૂધી છે, આ બીજું ફૂલ છે એ દૂધી છે, આ ત્રીજું ફૂલ માદા છે, આ દૂધી છે, બરાબર. જ્યારે 5 ફૂલ પૂરા થાય પછી આ નર આવવાની શરૂઆત થઈ જાય. જો આ નર ફૂલ છે, એની પછીનું આ નર ફૂલ છે, આ નર ફૂલ છે, આ નર ફૂલ છે, આ ઉપરના નર ફૂલ છે. હવે આમાં ક્યાંય માદા ફૂલ આવશે નહીં. જ્યારે તમને એવું દેખાય કે આમાં નર ફૂલની શરૂઆત થઈ એટલે માથું કાપી નાખવાનું. જેટલા પણ આના આગળ વધતા હતા વેલા હોય એમાં જે નર ફૂલની શરૂઆત થઈ જાય
એટલે આપણે માથું કાપી નાખવાનું. જો આ વેલામાં પણ તમે જોઈ શકો છો, બરાબર. જો આ નર આ જો અહીં માદા ફૂલ છે. હવે આગળ તમને અહીંથી રીતે માદા ફૂલ દેખાશે, પણ ક્યાં સુધી? જ્યાં સુધી 5 માદા ફૂલ પૂરા થાય ત્યાં સુધી જ. પછીથી પાછા નર ફૂલ ચાલુ થઈ જાય છે. જો આ નર ફૂલ જેવા ચાલુ થઈ જાય પછી આમાં આ વેલો તમે ગમે એટલો એની લેન્થ લંબાઈ વધે, એમાં કે માદા ફૂલ નહીં આવે, એટલે એમાં કંઈ દૂધીનો ઉતારો આવશે નહીં. એટલે એનું આપણે માથું કરવાનું છે. હવે આટલું કેટલું બધું સરળ છે, બરાબર ને? તો આમાં નવું કાંઈ કરવાનું છે નહીં, ખાલી માથું કાપવાનું છે. માથું કાપો એટલે એનું ધડ લડે. આપણે કહેવાય ને કે માથું કાપો ને ધડ લડે, એમ. એટલે આનું માથું જેમ કાપશો એટલે નવી ફૂટ વધારે ફૂટશે, વધારે ફૂટ ફૂટશે એટલે માદા ફૂલ આવશે. માદા ફૂલ આવશે તો જ મિત્રો દૂધી બેસશે. તો દૂધીના પાકમાં એક આ વિશિષ્ટ બાબત એ જાણવાની છે. અને આ બધા જે શાકભાજી કરતા ખેડૂતો સુધી આ વિડીયો તમે મોકલજો, જેથી કરીને દૂધીની ખેતી કરતા હોય તો વગર ખર્ચે આમાં 1.5 ગણું ઉત્પાદન લઈ શકાય. એ સિવાય હિંમતભાઈ અત્યારે મોટાભાગે પ્રશ્નો છે એ આમાં જો ફૂગજન્ય રોગોના હોય છે, બરાબર. આ તમે જોઈ શકો છો કે આમાં એક વખત ફૂગના ટપકા પડી ગયા પછી આ જે ધીમે ધીમે કરતા હતા આખા વિસ્તૃત ફેલાતા જાય, બરાબર. એટલે આખું પાન છે ને જ્યારે ફૂગજન્ય થઈ જાય પછી આવી રીતે પરિપક્વ થઈ અને ખરી જાય, બરાબર. હવે આ પાન છે ફૂગજન્ય પાક, રોગિષ્ટ પાન, એ જ્યારે જમીનમાં એ પડશે એટલે જમીનજન્ય ફૂગને એ ખોરાક પૂરો પાડશે, એટલે એ વધારે ફૂટશે. અને એના કારણે શું થશે તો કે આખો છોડ છે ને એ રોગિષ્ટ થશે. તો ખાસ કરીને જો તમે પ્રાકૃતિક ખેતી કરતા હોય તો આપણે બુલડોઝરની ભલામણ કરીએ છીએ 5 ml પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી દો તો આ જે ફૂગનો પ્રશ્ન છે હળવો થઈ જાય. જો તમે કેમિકલવાળી ખેતી કરતા હોય, મતલબ કે તમે દવા છાંટતા હોય તો એમાં તમે ડાયફેનાકોનાઝોલ છે, પ્રીપાયકોનાઝોલ છે, બરાબર. આપણી જે શું કહેવાય સલ્ફરયુક્ત દવાઓ છે એનો પણ આમાં તમે છંટકાવ કરો તો એ સારામાં સારું તમને રિઝલ્ટ આપે. તો આવા પ્રકારની ફૂગનાશકોનો પણ આપણે છંટકાવ કરવો જોઈએ, પણ એ સમયાંતરે જેમ જેમ આપણને દિવસો થતા, ધારો કે આપણે અઠવાડિયે 10 દિવસે દવાઓ છાંટતા હોય, બરાબર. આમાં ઈયળનો પણ ખાસ એવો પ્રશ્ન આવે જે આખી આપણે નરી આંખે ન દેખાય એવી હોય, એટલે જે શરૂઆતની નાની દૂધી હોય ત્યારે જ એને ડંખ મારે એટલે આખો દૂધીનો જે છે એ દીટ હોય ત્યાંથી જ આખી બગાડી નાખે છે, બરાબર. તો આવા સમયે આપણે જીવાત માટેની દવા પણ છંટકાવ કરતા રહીએ. ખેડૂત મિત્રો, આ હતી આપણા દૂધીના પાકની વાત, અને હિંમતભાઈ આપણને એના ફિલ્ડ ઉપર વિઝિટ કરાવી, તો હિંમતભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, આવી વિશિષ્ટ અને અવનવી જાણકારી જોવા માટે કિસાન સફર સાથે જોડાયેલ રહો. કિસાન સફરના આપણા હેલ્પલાઇન નંબર છે 63 558 48 716, બીજો નંબર છે 81 5 81 28 87 15 51, ત્રીજો નંબર છે 78 78 26 12 30. આ નંબર ઉપર તમે ખેતીમાં કંઈક વિશેષ કરતા હોય તો એની અમને આ નંબર ઉપરથી તમે જાણ કરશો. ખેતીની કોઈ પણ પ્રકારની તમારે માહિતીની જરૂરત હોય તો આ નંબર ઉપર તમે દિવસ દરમિયાન કોલ કરી શકો છો. ખેડૂત મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે અન્ય ખેડૂતો સુધી પહોંચાડવા માટે એને શેર કરી દેજો. છેલ્લે સુધી વિડીયો જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.